પ્રાંતિજ શહેરમાં આવેલા મદ્રેસા ખાતે અંદાજિત 50 જેટલા બાળકો રહેતા હતા। તે પૈકીના હાલ 38 બાળકો ત્યાં રહે છે, જેમાંથી 8 બાળકો આજે વહેલી સવારે 2:30 વાગે મદ્રેસામાંથી નીકળી ગયા હતા। જો કે સવારે 9 કલાકની આસપાસ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યા હતા। અસારવા ઉદયપુર ટ્રેનના જનરલ કોચમાં રેલવે પોલીસના જવાનો તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન ગભરાટભરી સ્થિતિમાં આ 8 બાળકો જોવા મળતા બાળકોને પૂછપરછ કરવામાં આવી હતી। બાળકોને રેલવે પોલીસે વેઇટિંગ એરિયામાં બેસાડી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી। 10 વર્ષથી 14 વર્ષના બાળકો પ્રાંતિજની મદ્રેસામાં રહી અભ્યાસ કરતા હતા। જો કે પોલીસે પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કરી તમામ 8 બાળકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ અર્થે લઈ જવામાં આવ્યા હતા। મદ્રેસાના આચાર્ય તેમજ શિક્ષકો બાળકોને પરત લેવા માટે આવ્યા હતા। તેઓને રેલવે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરી હતી। જો કે રેલવે પોલીસે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને જાણ કરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે। પ્રાંતિજની મદ્રેસા ખાતે અંદાજિત 50 બાળકો અભ્યાસ કરે છે। તે પૈકી હાલ 38 બાળકો ત્યાં હાજર હતા। તેમાંથી 8 બાળકો મોડી રાત્રે 2:30 કલાકે મદ્રેસામાંથી ભાગી છૂટ્યા હતા અને ટ્રેન મારફતે પોતાના વતન જવા રવાના થયા હતા। પરંતુ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતે અસારવા ઉદયપુર ટ્રેનમાં રેલવે પોલીસની તપાસ ચાલી રહી હતી। તે દરમિયાન ગભરાટ ભરેલી સ્થિતિમાં 8 બાળકો મળી આવ્યા હતા। જો કે મદ્રેસાના આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 8 બાળકો બિહાર રાજ્યના અરરિયા જિલ્લાના રહેવાસી છે। તે છેલ્લા 15 દિવસથી મદ્રેસા ખાતે રહેતા હતા। જો કે એક બાળકને પોતાના ઘરે લગ્ન પ્રસંગ જવા માટે અન્ય 7 બાળકોને પણ સાથે રાખી ભાગ્યા હોવાની વાત મદ્રેસાના આચાર્ય દ્વારા કરવામાં આવી હતી। જો કે હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાથમિક તપાસનો અહેવાલ બનાવી રેલવે પોલીસ પ્રાંતિજ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવા માટે સોંપશે। પ્રાંતિજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવશે। આચાર્ય બોલું છું। આજે રાત્રે 2:30 વાગ્યાના સમયે આ ટોટલ 8 બાળકો મદરસાથી નીકળી ગયા હતા। હિંમતનગર ખાતે એમને ટ્રેનમાંથી ઉતાર્યા એ ઘટના બનેલી છે। કેટલા બાળકો હતા ટોટલ? ક્યાંના રહેવાસી છે બાળકો? બિહાર ખાતેના અરરિયા જિલ્લાના બિહાર સ્ટેટના છે। કેમ ભાગ્યા હતા? એનું કોઈ કારણ સામે આવ્યું? શાદીમાં એમને જવું હતું, એમના વાલી ના પાડતા હતા એક વ્યક્તિને, અને એ એક વ્યક્તિએ બીજા બાળકોને તૈયાર કર્યા। કેટલા સમયથી આવ્યા હતા છોકરાઓ? 15 દિવસ થયા હશે બધા? ટોટલ કેટલા બાળકો? ટોટલ છે ને 50 હતા, અત્યારે હાલ 38 છે।